સ્વાગત છે મિત્રો તમારું નવા વિડીયોમાં. હું આવી ગયો છું નવા વિડીયોની તૈયારી સાથે. હું છું મહેશ ઠાકોર. આજનો આપણો વિડીયો છે શ્રી બાવળિયા હનુમાનના મંદિર વિશેનો. તે આવેલું છે મોરબીના લાતી પ્લોટ 1 નંબર, એક્ઝેક્ટ કૃષ્ણા હોસ્પિટલની બાજુમાં, અને સામે માસૂમ હોસ્પિટલ છે. મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ. તમે જોઈ શકો છો મિત્રો, ચોમાસાની સિઝન છે અને વરસાદ ચાલુ છે અને ગારા પણ એટલા બધા છે, તો આપણે વિડીયો બનાવશું. ચાલો શરૂ કરીએ. સામે તમે જોઈ શકો છો મોટો બાવળ છે, ત્યાં જ આવેલું છે બાવળિયા હનુમાનનું મંદિર. સતના આધારે મિત્રો બાવળ એકદમ ડેરી ઉપર ઝૂકેલો છે, તમે જોઈ શકો છો. એ જ બાવળિયા હનુમાન છે. ચાલો આપણે ત્યાં જઈને હનુમાનજીના દર્શન કરી અને વિડીયો બનાવીએ. મિત્રો તમે જોઈ શકો છો સામે જ કૃષ્ણા હોસ્પિટલની બાજુમાં એક્ઝેક્ટ બાંધકામ ચાલુ છે. તેના કોર્નર ઉપર જ બાવળિયા હનુમાન આવેલું છે. અને તમે સામે જોશો તો માસૂમ હોસ્પિટલ તમને દેખાય છે સામે જ. તો ચાલો શરૂ કરીએ મિત્રો. આ વિડીયો તમે ફેસબુક ઉપર જોતા હો તો ફોલો કરી લેશો, યુટ્યુબ ઉપર જોતા હો તો સબસ્ક્રાઈબ કરી લેશો. મિત્રો વિડીયોને લાઈક કરશો, શેર કરશો. શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. શેર કરશો તો વિડીયો તમારા સગા સંબંધી સુધી પહોંચશે અને એ પણ વિડીયોનો લાવો લઈ શકશે. અને મને નવી પ્રેરણા મળશે નવા વિડીયો બનાવવાની. નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતો રહીશ. તો ચાલો શરૂ કરીએ વિડીયો. મિત્રો જોઈ શકો છો તમે, ડેરીની માથે જે બાવળ છે તે એકદમ ઝૂકેલો છે, એટલે જ તેમને બાવળિયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. બહુ જૂનવાણી મિત્રો, ઝૂમ કરીને તમને બતાવ્યો છે બાવળ. આ છે મિત્રો બાવળિયા હનુમાનનું મંદિર. તમને પૂરેપૂરા વિડીયોમાં બધું બતાવું મિત્રો. એ ઝાડ પણ વાવેલા છે કુંડામાં, તમે જોઈ શકો છો. અલગ અલગ છોડ છે, તુલસી છે, પીપળો છે, આંબલી છે. મિત્રો અનેક પ્રકારના કુંડામાં અહીં છોડ પણ વાવેલા છે, જોઈ શકો છો. અલગ અલગ વનસ્પતિ જે કામ આવે એ પણ અહીંયા છે. આખું ઓરેન્જ કલરનું કલર કરેલું મંદિર છે, આપ જોઈ શકો છો બાવળિયા હનુમાનનું. અહીંયા આવીને મિત્રો દર્શન કરીને એકદમ શાંતિ અનુભવાય છે. સામે જોઈ શકો છો તમે માસૂમ હોસ્પિટલ છે. ઝૂમ કરીને તમને બતાવી શકું મિત્રો, બાળકોની માસૂમ હોસ્પિટલ. અહીં મંદિરની એક્ઝેક્ટ બાજુમાં પાર્કિંગ પણ કરેલા છે બાઇકો. અહીંયા લગભગ આ જૂનું મંદિર છે બાવળિયા હનુમાન, એટલે આખા દિવસમાં ઘણા લોકો અહીં દર્શને આવે છે. જોઈ શકો છો મિત્રો, જય શ્રી બાવળિયા હનુમાનજી બોર્ડ તો મારેલું છે. મિત્રો આ મંદિરની ખાસ વાત એક એ છે કે અહીંયા જૂનામાં જૂનો બાવળ છે, તે એકદમ ડેરીમાંથી ઝૂકેલો છે, છતાં પણ મંદિરને કાંઈ પણ નુકસાન થયું નથી. એટલે જ તેમને બાવળિયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. તમને મિત્રો મંદિરના હમણાં દર્શન કરાવું. જો મિત્રો તમને બાવળ પણ મંદિરની એક્ઝેક્ટ માથે જ છે. થડ છે તે ઝૂકેલું છે ડેરી ઉપર. એકદમ ક્લીન મંદિર છે મિત્રો. આખા દિવસમાં ઘણા લોકો અહીં દર્શને આવે છે અને ચોખ્ખાઈ પણ એટલી જ છે મંદિરની. તમે જોશો તમે દંગ રહી જશો. ચાલો મિત્રો તમને મંદિરના પણ દર્શન કરાવું.
જોઈ શકો છો મિત્રો તમે, એકદમ કેસરી કલરનું રંગેલું મંદિર છે. બાવળિયા હનુમાન, જય શ્રી બાવળિયા હનુમાન. મોટો જબરજસ્ત ખોખળ બાવળ છે મિત્રો, એમ કહેવું તો કહેવાય. બહુ જૂનવાણી બાવળ, લગભગ 40-50 વર્ષ જૂનો બાવળ હશે મારા ખ્યાલથી. ચાલો મિત્રો, તો તમને હનુમાનજીના દર્શન કરાવું. જો મિત્રો, અહીં માનતા રાખીને શ્રીફળના હાર પણ અહીં ચડાવવામાં આવે છે. ને અહીં હનુમાન ચાલીસા તમે વાંચી શકો છો મિત્રો. શિલાલેખ ઉપર હનુમાન ચાલીસા લખેલી છે. ને આ છે મિત્રો બાવળિયા હનુમાન. તમને ઝૂમ કરીને પણ બતાવી શકું. અહીંની મિત્રો મંદિરની ચોખ્ખાઈ જુઓ તમે, એકદમ ક્લીન મંદિર કરેલું છે. જોઈ શકો છો પૂજા પાઠની સામગ્રી. ડેરી તો નાની એવી છે, એની માથે જ બાવળ ઝૂકેલો છે. જો મિત્રો તમે જોઈ શકો છો, ડેરીની માથે જ બાવળ ઝૂકેલો છે. સતના આધારે કહેવાય મિત્રો. આવું તમે બહુ ઓછું જોવા મળે તમને, એટલે જ આ બાવળિયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે.